હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીના યુનિટ 1 કે જેનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ એના વિશે વિડીયોમાં ચર્ચા કરવાના છે. હવે અગાઉ પણ એ પાઠ મતલબ કે એ યુનિટના આપણે 2 વિડીયો બનાવેલા છે. જે વિદ્યાર્થી મિત્રોને 2 વિડીયો જોવાના બાકી હોય એ ત્યાં ચેનલ પર જઈ અને જે પ્લેલિસ્ટ આપેલું છે એમાં લખેલું છે ધોરણ 6 નવી ચોપડી અને એના યુનિટ 1ના વિડીયો, ત્યાં જઈને શોધીને જોઈ લેજો. હવે આ લગભગ તમારો 3જો વિડીયો છે અને આ વિડીયોની અંદર આપણે એક સરસ મજાની પોયમ અને એનો રાગ શીખવાના છીએ. અગાઉની જે પોયમ હતી એનો પણ આપણે રાગ શીખ્યા હતા, એવી જ રીતે આ પોયમનો પણ રાગ શીખવાના છે અને સાથે સાથે હું એનો ગુજરાતી પણ સમજાવવાનો છું. તો ચાલો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ચલો વિડીયો શરૂ કરીએ છીએ. હવે પોયમનું નામ છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. ધ્યાન આપજો, પોયમનું નામ શું છે? વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. જોજો રાગ કેવો છે. પહેલાં જ કહી દઉં કે આનો રાગ છે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, એના જેવું સમજો. ચલો આપણે એને ગાઈએ. In the garden green and bright, fruits and veggies are right. Carrots, oranges, crispy and sweet, a healthy snacks can't be beat. હવે બીજો સ્ટાન્જા. Mangoes juicy, summer's a treat, savoring the taste, oh so neat. Bananas yellow, full of might, give us energy day and night. હવે થર્ડ સ્ટાન્જા. Tomatoes red, round and small, in our salads they stand tall. Spinach green, leafy and strong, makes us healthy all day long. Fourth stanza. So let's eat fruits and veggies galore. અહીંયા થોડીક પ્રોબ્લેમ છે. So let's eat fruits and veggies galore, for a healthy life they open the door. Nature's gifts, colorful and true, for me, for you, for everyone too. આ રીતે આ પોએમને ગાઈ શકાય છે. ચલો હવે આપણે આ પોએમને લાઈન બાય લાઈન સમજીએ. દરેક શબ્દ આપણે ધ્યાનમાં લેવાનો છે. ચલો જોઈએ. સૌથી પહેલું તો ટાઇટલનો અર્થ સમજી લો. વેજીટેબલ એટલે શાકભાજી અને ફ્રૂટ્સ એટલે ફળો, રાઈટ. હવે પહેલી લાઈન. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ. ઇન ધ ગાર્ડન બગીચામાં કેવું? ગ્રીન એટલે લીલું, એન્ડ બ્રાઇટ એટલે ચમકદાર. શું છે? ફ્રૂટ્સ એન્ડ વેગીઝ ડિલાઇટ. ડિલાઇટ એટલે પ્રકાશ આપે એવું, આનંદ આપે એવું. ફ્રૂટ્સ ફળો, એન્ડ વેગીઝ વેજીટેબલ શાકભાજીઓ, ફળો અને શાકભાજીઓ. કેરટ્સ ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ. કેરટ્સ એટલે ગાજર, ઓરેન્જીસ એટલે નારંગી અથવા ઓરેન્જ તમે જે કહી શકો છો. ક્રિસ્પી, ક્રિસ્પી છે ભાઈ, મજેદાર છે. એન્ડ સ્વીટ અને સ્વાદિષ્ટ પણ છે. અ હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ. હેલ્ધી સ્નેક્સ નાસ્તો પણ કેવો? હવે જો સ્નેક્સ છે ને, મેં અગાઉ પણ કીધું હતું કે સ્નેક એ 2 પ્રકારના છે. SNAKE સ્નેક એટલે સાપ અને SNACKS સ્નેક્સ એટલે નાસ્તો થાય. તો કેવો નાસ્તો છે? હેલ્ધી છે. નાસ્તો કેવો છે? હેલ્ધી છે અને કાન્ટ બી બીટ. આપણને જે છે એ હેરાન કરે એવું છે નહીં. બીટ મતલબ કે આમ તો કડવું થાય, બરાબર છે. કડવાશ આપણામાં લાવે એવું છે નહીં. ના એના પછીનો જે સ્ટાન્જા છે એ જોઈએ. ચલો નેક્સ્ટ સ્ટાન્જા. મેંગોઝ જ્યુસી, સમર્સ ટ્રીટ. હવે જુઓ, સમર્સ ટ્રીટ ઉનાળાના એક સારવાર તરીકે મેંગોઝ જ્યુસી. મેંગો કેવા છે? જ્યુસી છે. સેવરિંગ ધ ટેસ્ટ, ઓહ સો નીટ. નીટ એટલે ચોખ્ખું. ઓહ સો નીટ. સેવરિંગ આપે છે, આપણને પ્રદાન કરે છે. શું? ધ ટેસ્ટ. એક બેસ્ટ ટેસ્ટ આપે છે ભાઈ ઉનાળામાં, જાણે એ ઉનાળાની ટ્રીટમેન્ટ કરતું હોય ને એ રીતે.
બનાનાઝ યલો ફૂલ ઓફ માઇટ. બનાના કેવા છે? યલો છે અને આમ સામર્થ્યવાન છે. બનાના કેવા છે? યલો છે અને સામર્થ્યવાન છે, તાકાતવાળા છે, સ્ટ્રોંગ છે, મજબૂતાઈ આપે એવા છે. ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ. ગીવ અસ, ગીવ એટલે આપે છે, અસ એટલે આપણને, એનર્જી એટલે તાકાત, શક્તિ, ડે એન્ડ નાઇટ રાત્રે અને દિવસે આપણને તાકાત આપે છે. કોણ? બનાનાસ. નેક્સ્ટ, ટોમેટોઝ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ. હવે જુઓ, ટોમેટોઝની વાત કરે છે ભાઈ. ટોમેટો કેવા છે? રેડ. અહીંયા તમે ટામેટો જોઈ શકો છો, સરસ મજાના ચિત્રો પણ આવ્યા છે ભાઈ આપણને. બુક એટલી મસ્ત બનાવી છે ને, મજા પડી જાય. ચલો જુઓ, ટોમેટોઝ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ. ટોમેટોઝ કેવા છે? રેડ છે અને રાઉન્ડ છે, ગોળ ગોળ છે, અને પાછા નાના છે, સ્મોલ છે. જો સ્મોલ એટલે નાના, રાઈટ. નેક્સ્ટ, ઇન અવર સલાડ્સ દે સ્ટેન્ડ ટોલ. હવે જો શું કહે છે? સલાડમાં, આપણે જે સલાડ ખાઈએ છીએ એ સલાડમાં એ કેવા હોય છે? ટોલ હોય છે. મતલબ કે જ્યાં જુઓ ત્યાં તમે સલાડમાં ટામેટું જોવા મળે. ટામેટા વગરનું સલાડ આપણને ગમે નહીં. તો અહીંયા જે છે શું કહે છે? ટામેટું ભલે ગોળ છે, એ રેડ છે અને નાનું છે, પણ એ સલાડમાં ટોલ હોય છે, પહેલું હોય છે એમ. સ્પાઇનેસ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ. સ્પાઇનેસ, અહીંયા તમને વર્ડ દેખાય છે, સોરી પિક્ચર દેખાય છે ને, આ ચિત્ર છે સ્પાઇનેચનું. સ્પાઇનેચ એટલે પાલક. સ્પાઇનેચ કેવા છે? ગ્રીન છે, ગ્રીન છે ને. લીફી, લીફી મતલબ કે પાંદડાવાળા છે. સ્પાઇનેચ કેવા છે? પાંદડાવાળા. એન્ડ સ્ટ્રોંગ, મજબૂત આપે, મજબૂતાઈ આપે એવા છે, મજબૂત છે. સ્પાઇનેચ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ. તમને સંપૂર્ણ દિવસ, આખો દિવસ જે છે એ હેલ્ધી રાખે છે, બનાવે છે. મેક્સ એટલે બનાવે છે, અસ એટલે આપણને, હેલ્ધી એટલે સ્વસ્થ, ઓલ ડે લોંગ લાંબા જીવન સુધી, તો લાંબા દિવસ સુધી એમ. ચલો લાસ્ટ સંખ્યા જોઈએ અને પછી આપણે એક સરસ મજાનો ટોપિક આમાં શીખવાનો છે, જે તમે 5મા ધોરણમાં પણ કદાચ શીખ્યા હશો. ચલો એની ચર્ચા પછી કરીએ, પહેલાં હાલ પૂરું કરીએ ને. સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેગીઝ ગેલોર. ગેલોર મતલબ કે પુષ્કળ, અઢળક પ્રમાણમાં, ખાસું બધું ખાવ એમ. કે ભાઈ તેથી ચાલો આપણે ફ્રૂટ્સ ખાઈએ, શાકભાજીઓ ખાઈએ. કેટલા બધા? ખાસા બધા, ઢગલો, બાસ્કું ભરીને ખાઈએ. બહુ નહીં ખાવાનો. ફોર હેલ્ધી લાઈફ. કેવી લાઈફ જોઈએ છે ભાઈ? સ્વસ્થ જીવન માટે આપણે આ બધું ખાઈએ. દે ઓપન ધ ડોર. અને આ જે છે સ્વસ્થ જીવનના દ્વાર ખોલશે. તો આપણે ચાલો હવે આજથી શરૂ કરી અને હેલ્ધી ખોરાક ખાવાનું ચાલુ કરી દઈશું. પેકેટ્સ ખાઈશું નહીં, બજારનું ખાઈશું નહીં. નેચર્સ ગિફ્ટ્સ કલરફુલ એન્ડ ટ્રુ. કુદરતની ભેટ છે. કેવી છે? કલરફુલ છે અને કેવી છે? સાચી છે. ફોર મી, ફોર યુ, ફોર એવરીવન ટુ. જુઓ શું કહે છે? ફોર મી, મારા માટે, ફોર યુ, તારા માટે, અને ફોર એવરીવન ટુ, અને બધા માટે. કેવી છે? સરખી છે. હવે કલરફુલ કેમ કીધું છે જુઓ તમે. અહીંયા આપણે મજા આવે એવું છે કે તમે જુઓ, અહીંયા જે ચિત્ર તમારી સામે જે દેખાય છે ને, એ જ પહેલાં તો કલરફુલ છે. મેંગો છે ને, તો મેંગો પહેલાં જ્યારે કાચા હોય એટલે ગ્રીન હોય છે, પછી પાકે એટલે એ યલો થઈ જાય છે. એ જ રીતે બનાના પણ કાચા હોય ત્યાં સુધી ગ્રીન હોય છે, ત્યારબાદ પછી યલો થઈ જાય છે. ટોમેટોઝ પણ કલર બદલે છે, રાઈટ. એ પણ કેવા છે? લાલ છે. એ જ રીતે સ્પાઇનેચ, પાલક કેવું લીલું છે એકદમ. એ જ રીતે તમે જુઓ, અહીંયા પણ બીજા કેટલાક ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આપેલા છે. તો અહીંયા આપણને એવું સમજાવે છે એક નાનકડી પોયમ દ્વારા કે જે હેલ્ધી ખોરાક છે એ આવો છે, અને આ ખોરાક ખાવાથી આપણી બોડીમાં એનર્જી રહેશે. તમે કામ કરવા માટે સક્ષમ રહેશો, તમે લાંબુ આયુષ્ય જીવી શકશો. રાઈટ. હવે તમને એવું જે કહેવાનું હતું એ કહું છું. ચલો ધ્યાન આપજો. અહીંયા પોયમની અંદર કોઈ પણ પોયમ હોય એને સારી એવી ઘડવી હોય ને, બંધ બેસતી કરવી હોય ને, સારી લાગે એવી કરવી હોય ને, તો પોયમના અંતે અથવા તો પોયમની વચ્ચે ક્યાંક તમારે પ્રાસવાળા શબ્દો જોઈએ. અંગ્રેજીમાં જેને રાઇમિંગ વર્ડ કહેવાય છે. એ હું થોડુંક ઝૂમ કરી દઈશ એટલે વધારે આપણને ખ્યાલ આવે. જુઓ અહીંયા બ્રાઇટ અને ડિલાઇટ તમે જોશો ને,
તો તરત ખ્યાલ આવી જશે કે હા આ બંને વર્ડ જે છે સરખા જેવા લાગે છે. તો બસ જે શબ્દો અથવા જે સ્પેલિંગ આપણને વાંચવામાં અથવા તો દેખાવમાં સરખા જેવા લાગતા હોય એને રાઇમિંગ વર્ડ કહેવાય. અને રાઇમિંગ વર્ડ મોટે ભાગે હું માનું છું ત્યાં સુધી અંતમાં જ હોય છે. અને એનાથી આપણી પોયમ કેવી લાગે? ઉત્કૃષ્ટ લાગે, સારી લાગે અને ભપકાદાર લાગે. ચલો, એ જ રીતે સ્વીટ અને બીટ. તો સ્વીટ અને બીટ જ્યારે આપણે વાંચીએ છીએ એટલે કેવું સરખો ઉચ્ચાર થતો હોય છે ને, રાઈટ. તો આ જ રીતે આ પહેલા બે વર્ડ થયા, બ્રાઇટ એન્ડ ડિલાઇટ. બીજો વર્ડ થયો સ્વીટ એન્ડ બીટ, રાઈટ. ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ. મેંગોઝ જ્યુસી સમર્સ ટ્રીટ. તો અહીંયા ટ્રીટ જોજો, સેવરિંગ ધ ટેસ્ટ ઓ સો નીટ. તો ટ્રીટ અને નીટ, એ જ રીતે માઇટ અને નાઇટ છે ને. તો આ છે આપણા રાઇમિંગ વર્ડ. એ જ રીતે અહીંયા કયા છે તમે કહી દો. ચલો અહીં હવે જે બાકી છે ને તમારે કોમેન્ટમાં લખી દેવાના છે મિત્રો, બરાબર. જે રાઇમિંગ વર્ડ હવે બાકી છે 2 સ્ટાન્જામાં એ તમારે કોમેન્ટમાં લખી દેવાના છે. કેટલા છે? 2, 4, 6 અને 8 છે. તો તમારે 8 રાઇમિંગ વર્ડ કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો ચાલો હવે આપણે થોડાક આગળ નીકળીએ છીએ નેક્સ્ટ પેજ ઉપર. સરસ. ચલો નેક્સ્ટ પેજમાં આપણને થોડીક એક્સરસાઇઝ આપી છે મિત્રો. ચલો જોઈ લઈએ. સૌથી પહેલી ખાલી જગ્યા આપી છે. સૂચના શું કહેશે? સૂચનાને સમજતા શીખવું પડશે. કેમ કે હવે જ્યારે પણ આપણે અંગ્રેજીનું પેપર આપણી પાસે આવશે અને જ્યારે આપણે અંગ્રેજી શીખતા હોય તો સૂચના શું કહેવા માંગે છે એને સમજવું જરૂરી છે. તો ચલો સમજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્ઝાસ. જે સ્ટાન્ઝા હતો એને રિસાઇટ કરો અને અહીં જે ખાલી જગ્યા છે ને એમાં બોક્સમાં, બોક્સ મતલબ કે આ રહી જુઓ, આ જે બોક્સ છે ને એમાં જે વર્ડ આપેલા છે એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. ભાઈ ક્યાંય શોધવા જવાનું છે નહીં, બરાબર. અને સરસ મજાનો એક સ્ટાન્ઝા પણ અહીંયા બની જશે. સૌથી પહેલાં જુઓ, ખાલી જગ્યા સાઇટ્રસી એન્ડ બ્રાઇટ. ભાઈ સાઇટ્રસી શું છે? સાઇટ્રસી શું છે? સાઇટ્રસી મતલબ કે આમ એસિડિક કહી શકાય એવું. ઓરેન્જીસ પહેલામાં આવશે, ઓરેન્જીસ. ફિલ્ડ વિથ ખાલી જગ્યા સી. હવે જુઓ, જસ્ટ રાઇટ અને એક્ઝેક્ટલી એમાં સી ખાલી જગ્યા સી ભરેલો છે. શું ભરેલું છે ખાલી જગ્યા સી? હવે સી આવી છે ને એટલે જો વિજ્ઞાન ભણતા હોય તો આપણને થોડું ખબર પડે કે સારું સી આવી છે એનો મતલબ કે વિટામિનની વાતો છે. કેમ કે અગાઉ આપણે પોયમ કે યુનિટની અંદર જે આપણી પેલી સ્ટોરી હતી એ સ્ટોરીમાં આપણે ભણી ગયા છીએ કે વિટામિનની વાત ત્યાં આવતી હતી કે વિટામિન સી આવે છે, વિટામિન એ આવે છે, XYZ બધા ઘણા બધા વિટામિન આવે છે, બરાબર. તો અહીંયા વિટામિનની વાત આવશે, બીજા નંબરમાં વિટામિન આવશે બીજામાં, બરાબર છે. એવું લખી શકતું નથી અહીંયા, તમે ધ્યાન આપજો. પહેલામાં ઓરેન્જ એકડો લખો અહીંયા અને બીજામાં વિટામિન. હવે એપલ્સ ક્રન્ચી ખાલી જગ્યા એન્ડ ગ્રીન. હવે કલર આવ્યો છે તો રેડ હશે ને, રેડ હોય કે? ચલો હવે ચોથા નંબરની જે ખાલી જગ્યા છે ને એનો જવાબ તમારે આપવાનો. ધ હેલ્ધીએસ્ટ ખાલી જગ્યા યુ હેવ એવર સીન. ચોથા નંબરનો જવાબ તમારે આપવાનો, બરાબર. કોમેન્ટમાં લખી દેજો. હવે શું આ વિડીયોને આપણે આગળ વધારવાના છીએ નહીં. હવે પીટર ધ ઈટર એક સરસ મજાનો ડાયલોગ છે, બહુ મસ્ત મજાનો છે, જોરદાર કોમેડી છે. એ હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મિત્રો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય ને તો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને જેવો હું વિડીયો બનાવું કે સીધો તમારા મોબાઈલમાં ઘંટડી ટાઈંગ લઈને વાગી જશે, રાઈટ. અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ.